ગુજરાતના એકમાત્ર ગૃહપતિ વિનોદ માંગુકિયા. આપણા શિક્ષણની મોટી કમનસીબી એ છે કે શિક્ષણમાં જે સ્થાન શિક્ષકનું માનવામાં આવ્યું છે તેટલું ગૃહપતિનું માનવામાં આવ્યું નથી. વાસ્તવમાં ગૃહપતિનું કાર્ય તો શિક્ષક કરતાંય વિશેષ મહત્વનું છે. શિક્ષક સામે વિદ્યાર્થી ફક્ત 5-6 કલાક રહે છે. ગૃહપતિ પાસે તો તેણે પૂરા 18 કલાક અને રજાના દિવસે આખો દિવસ રહેવાનું છે. વિદ્યાર્થીને ભણાવનાર શિક્ષકો એક કરતાં વધુ હોય છે. ગૃહપતિ તો એક જ હોવાના. આજે સારું ભણાવી શકે તેવા સારા શિક્ષકો મળવા મુશ્કેલ નથી, પણ સારા ગૃહપતિ પ્રાપ્ત થવા મહામુશ્કેલ છે. શિક્ષકનું કામ તો અભ્યાસક્રમ પૂરો કરાવવાનું છે, જ્યારે ગૃહપતિનું કામ જીવનનો અભ્યાસ કરાવવાનું છે. વિદ્યાર્થીની સામે શિક્ષક જ્ઞાનના ઉચ્ચાસરને આરૂઢ છે, જ્યારે ગૃહપતિ તો મમતાની જમીન ઉપર વિદ્યાર્થીની સાથે એક પંગતે બેસે છે. ગુજરાતમાં આજે છાત્રાલયો બોર્ડિંગોનો પાર નથી. શૈક્ષણિક સંસ્થાઓના છાત્રાલયો, જ્ઞાતિના છાત્રાલયો, સાર્વજનિક છાત્રાલયો, આ બધાની સંખ્યા સેંકડો હજારોની થવા જાય. આ બધા છાત્રાલયોમાં ગૃહપતિનો હોદ્દો ધારણ કરીને કામ કરનારા કર્મચારીઓમાં સાચા અર્થમાં ગૃહપતિ કેટલા? જવાબ મળવો મુશ્કેલ. 7. આપણે ત્યાં શિક્ષકોને તાલીમ આપતી ટ્રેનિંગ કોલેજો શરૂ થઈ, પણ દુર્ભાગ્યે ગૃહપતિઓ તૈયાર કરવાની એક પણ કોલેજ હજી ખુલી નથી. સિવાય કે લોકભારતી, સણોસરામાં વિનયન વિદ્યાશાખામાં છાત્રાલય સંચાલન નામે એક વિષય હોય છે. ગૃહપતિ બનવું સહેલું નથી. શિક્ષકે તો માત્ર શિક્ષક બનવાનું છે, પણ ગૃહપતિએ વિદ્યાર્થીના માતા, પિતા, મિત્ર અને માર્ગદર્શક એવા અનેક રૂપ ધારણ કરવા પડે છે. જ્યાંથી શિક્ષકનું કામ પૂરું થાય છે ત્યાંથી ગૃહપતિનું કામ શરૂ થાય છે. શિક્ષકે આપેલા શિક્ષણને સંસ્કારનો પૂટ ચડાવવાનું કામ ગૃહપતિનું છે. ગમે તેટલું ઊંચું શિક્ષણ પણ જો સંસ્કારવિહીન હોય તો તે લગામ વિનાના ઘોડા જેવું પુરવાર થવાનું. તાલીમ તો પોલીસને પણ તેના ઉપરી અધિકારીઓ આપે છે. પણ તે તાલીમ માત્ર પોલીસનું સર્જન કરે છે, માનવનું નહીં. માણસને માનવ બનાવવાનું કામ માતા, પિતા, શિક્ષક અને ગૃહપતિનું છે. લોકમાનસમાં ગૃહપતિનું જે ચિત્ર પ્રસ્થાપિત થયું છે તે કંઈક આવું છે. ગૃહપતિ એટલે હિસાબ કિતાબ રાખે, રસોડું સંભાળે, સીધા સામાનનો સ્ટોક રાખે, ખરીદી કરે, વિદ્યાર્થીના રસોડે જ વિદ્યાર્થીના લવાજમમાંથી બનેલી રસોઈમાંથી જમે. એટલું જ નહીં, પોતાના માટે અલગ અને વધુ સારી રસોઈ કરાવીને જમે. વિદ્યાર્થી સૂરવે તે પહેલાં સૂઈ જાય, કારણ કે ગૃહપતિને ક્યાં પરીક્ષા દેવાની હોય? અને વિદ્યાર્થી ઉઠે તે પછી પોતે ઉઠે. મહદંશે અલ્પશિક્ષિત કે અર્ધશિક્ષિત અને બેકાર એવી વ્યક્તિ જ્યારે કાંઈ ન કરી શકે ત્યારે ગૃહપતિ થાય. પોતાની શૈક્ષણિક દરિદ્રતાને લીધે ગૃહપતિ થયેલી વ્યક્તિ પાસેથી તમે શી અપેક્ષા રાખી શકો? મોટાભાગના ગૃહપતિઓનો જીવનમંત્ર મફતનું ખાવું અને બોર્ડિંગે સૂવું એ જ હોય છે. બોર્ડિંગના એકાદ ખૂણામાં પડ્યા પાથર્યા રહેતા ગૃહપતિને વધુ સારી નોકરી મળે કે ટ્રસ્ટીઓ છૂટો કરે તો આ ચાલ્યા જા, તારી નોકરી નથી કરતો, તેરે માંગન બહુત હૈ તો મેરે ભૂપ અનેક. મૂળશંકરભાઈની વાત જ અનોખી છે. શ્રી નાનાભાઈ ભટ્ટે દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં સ્વયં ગૃહપતિજીનું કામ સંભાળી ગૃહપતિ કેવો હોવો જોઈએ તેની એક ઝલક આપી હતી. એ આદર્શ આગળ જતાં સંપૂર્ણપણે મૂર્તિમંત થયો મૂળશંકરભાઈમાં. ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા અને ગ્રામ વિદ્યાપીઠ લોકભારતી, સણોસરામાં શ્રી નાનાભાઈ ભટ્ટ તથા શ્રી મનુભાઈ પંચોળી, દર્શક જેવા રાષ્ટ્રીય કક્ષાના કેળવણીકારો, લેખકો, ચિંતકો સાથે રહીને એમની છાયામાં ઢંકાયા વિના મૂળશંકરભાઈએ સ્વકીય પ્રતિભા વડે એક આદર્શ અધ્યાપક અને આદર્શ ગૃહપતિની ગરિમા પ્રસ્થાપિત કરી બતાવી. તે ગુજરાત માટે દૃષ્ટાંતરૂપ બની ગઈ. એટલે જ એક લેખકે કહ્યું છે તેમ મૂળશંકરભાઈ ગુજરાતના એકમાત્ર ગૃહપતિ છે. મૂળશંકરભાઈ લેખક અને ઉત્તમ અનુવાદક, અંગ્રેજી ભાષાના સારા જાણકાર અને ખૂબ સારા વાર્તાકાર. મુખ્ય વિષય સંગીત સાથે સ્નાતક. સારા ગાયક અને સિતારવાદક.
આ ઉપરાંત એક સફળ શિક્ષક અધ્યાપક માટે જરૂરી તેવા તમામ ગુણો તો ખરા જ. સ્વભાવે મૃદુ, મિતભાષી, અતિ પ્રેમાળ, સદાય હસતો ફિલસૂફી ચહેરો, જીવનમાં તદ્દન સાદગી, વ્યસનની તો વાત જ કેમ સંભવે. જે વિદ્યાર્થીઓના શિક્ષક સંગીતકાર અને વાર્તાકાર હોય તે વિદ્યાર્થીઓના આનંદનું શું પૂછવું? આવા શિક્ષક તો વિદ્યાર્થીપ્રિય હોય જ, પણ એ સાથે જ શિક્ષક ગૃહપતિ પણ હોય તો? કલ્પના કરી જુઓ કે આવા ગૃહપતિ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ બીજું શું માગે? મૂળશંકરભાઈ અધ્યાપક તરીકે વિદ્યાર્થી સાથે હોય, અને ગૃહપતિ તરીકે પણ વિદ્યાર્થીની સાથે જ હોય. એમનું જીવન જ જાણે વિદ્યાર્થીમય. લોકભારતી સંસ્થાનો સમગ્ર પરિવાર, સંસ્થાના સાથી મજૂરો, ચોકીદારો સુદ્ધા મૂળશંકરભાઈને ભાઈ કહીને બોલાવે. આ ભાઈનું ઉચ્ચારણ જીભમાંથી નહીં પણ નાભીમાંથી નીકળતું સાચકલું સંબોધન. ભાઈ અધ્યાપક તો ખરા જ અને ગૃહપતિ પણ ખરા. અધ્યાપક તરીકે પગાર લે પછી ગૃહપતિનો વિશેષ પગાર લેવાનો નહીં. લોકભારતીમાં ગૃહપતિની ફરજ અધ્યાયકીય ફરજ ઉપરાંતની માનદ સેવા છે. એમાંય મૂળશંકરભાઈ મુખ્ય ગૃહપતિ. છાત્રાલયને અડીને જ ભાઈનું ઘર. છાત્રાલયની બધી જ ગતિવિધિ પર ભાઈની નજર ખરી પણ સૂચનાને નામે લગભગ મીંડું. ભાઈ ભાગ્યે જ સૂચનાઓ આપે. મોટે ભાગે સૂચના આપવી પડે નહીં. બે શબ્દથી પ્રશ્ન ઉકલી જતો હોય તો ત્રીજો શબ્દ બોલવાનો નહીં, એવા એ મિતભાષી. પણ વિદ્યાર્થીઓમાં પ્રશ્નો તો ઊભા થાય જ. જ્યાં માનવ ત્યાં સમસ્યા. આપણને સૌને સમસ્યાઓ ઊભી કરતા અને વધુને વધુ ગૂંચવતા આવડે છે ત્યારે ભાઈ કોઈ પણ સમસ્યા હસતા હસતા ઉકેલે. મારા ઘણા પ્રશ્નો તો એમણે માત્ર મરમાળું હસીને જ, કશુંય બોલ્યા વિના ઉકેલ્યા હશે. એવું પણ બન્યું છે કે વિદ્યાર્થીઓ પોતાનો પ્રશ્ન લઈને ભાઈના ઘર તરફ પ્રયાણ કરે પણ પછી રસ્તામાં જ જાણે કે પ્રશ્નોનું સમાધાન થઈ જાય. વિદ્યાર્થીઓ પાછા વળે, સ્વયં સમાધાન શોધી લે. દક્ષિણામૂર્તિ સંસ્થાનો ધ્યાનમંત્ર સંસ્કૃત છે. તેનો અર્થ, ગુરુનું મૌન જ વ્યાખ્યાનરૂપ છે, જે વિદ્યાર્થીઓના સંશયોને દૂર કરે છે. ઓછામાં ઓછું બોલીને વિદ્યાર્થીઓના વધુમાં વધુ પ્રશ્નો ભાઈએ ઉકેલ્યા હશે. તેના મૂળમાં હતી વિદ્યાર્થીઓ પ્રત્યેની મમતારૂપી શક્તિ અને વિદ્યાર્થીઓમાં અખૂટ શ્રદ્ધા. સંસ્થામાં આચાર્ય તથા મુખ્ય ગૃહપતિ તરીકેની ઘણી મોટી જવાબદારી વર્ષો સુધી સંભાળી છતાં પોતાના પિરિયડ લેવામાં ભાઈ ભાગ્યે જ મોડા પડ્યા હશે. સંગીતકાર ખરા પણ ધૂની નહીં, લેખક ખરા પણ તરંગી નહીં. એક અધ્યયનશીલ જાગૃત અધ્યાપક અને પ્રેમાળ ગૃહપતિ એમ બંનેનો સુભગ સમન્વય એટલે મૂળશંકરભાઈ. લોકભારતી કે ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલાના અધ્યાપકો કે ગૃહપતિઓના ઘરમાં સંસ્થાના રસોડેથી તૈયાર રસોઈ વાનગી કે સંસ્થાના ખેતરમાંથી ફળ શાકભાજી મફત આવે એ કલ્પના કરવી પણ મુશ્કેલ. અર્થાત ગૃહપતિના ઘરમાં સંસ્થામાંથી ક્યારેય કશું આવે નહીં, સિવાય કે સંસ્થાનું નળનું પાણી અને સંસ્થાની હવા. છેલ્લી વાત વધુ અગત્યની છે. ઘણી સંસ્થાઓમાં કાર્યકરોના ઘરમાં બીજી વસ્તુઓ આવશે પણ સંસ્થાની હવા નહીં આવે. તેઓ સંસ્થામાં રહેવા છતાં સંસ્થા બહાર રહે છે જળકમળવત. અહીં તો ઉલટું જોવા મળશે. ઘણીવાર વિદ્યાર્થીઓ જ ગૃહપતિ કે અધ્યાપકોના ઘરમાં સૌના દેખતા રીતસર રસોડામાં ઘૂસી જઈને પ્રેમથી નાસ્તો આરોગી આવે, જાણે પોતાનું જ ઘર. વિદ્યાર્થીકાળ દરમિયાન ભાઈના ઘરનો આવો સહજ લાભ લેનારની સંખ્યા ઘણી મોટી. મૂળશંકરભાઈ લેખનકાર્ય માટે સવારે વહેલા ઉઠતા તેથી રાત્રે વહેલા સૂવાની ટેવ. છાત્રાલયમાં વિદ્યાર્થીઓ રાત્રે મોડે સુધી વાંચતા હોય. ક્યારેક ટોળ ટપ્પા ને હસી મજાકમાં ચડી જવાય. દેકારો થતાં ભાઈનું ધ્યાન જાય. ધમકાવવા વઢવાનું તો આવે જ ક્યાંથી. હાથમાં નિત્યસંગીની લાકડી લઈ ભજનની એકાદ પંક્તિ હળવે હળવે ગણગણતા છાત્રાલય પાસેથી રાત્રિના વીજળીના દીવાના આછા ઉજાસમાં જરા નીચું જોઈને પસાર થાય, અને વિદ્યાર્થીઓ ટપોટપ પથારી ભેગા થઈ જાય. બીક કે ડરને લીધે નહીં, પણ પોતાની ભૂલની શરમને લીધે. ડર તો ભાઈનો કદી કોઈને લાગ્યો જ નથી.
કહેવાનો તરીકો સાંકેતિક ભાષામાં ખૂંચે કે ખટકે નહીં અને વિદ્યાર્થી સાનમાં સમજી જાય એવી કામ લેવાની પદ્ધતિ. સલાહ અને શિખામણ તો ઘણા મોટા અને ભારે શબ્દો કહેવાય. અરે, કોઈએ બીડી પીવાની કે વાડીમાંથી ચીકુ ચોરવાની ભૂલ કરી હોય અને કોઈ એ વાત જાણતું પણ ન હોય તો પણ પેલો વિદ્યાર્થી સામે ચાલીને ભાઈને કહી પોતાની ભૂલ પ્રગટ કરશે. અને આવા વિદ્યાર્થીને પ્રત્યુત્તરમાં ભાઈનું મીઠું અને મરમાળું હાસ્ય જ મળશે. જાણે વિદ્યાર્થી માટે એ જ મોટી શિખામણ, એ જ મોટી સલાહ. હૃદય પરિવર્તન કરાવ્યું થોડું થાય છે? અંતરમાંથી ઉગે તો જ પરિવર્તન શક્ય બને. તે ઉગે તે માટે પ્રાયશ્ચિતની ધરતી જોઈએ, વહાલની વર્ષા જોઈએ. ભાઈમાં એ બધું જ. નિત્યની સાયં પ્રાર્થનામાં ભાઈની હાજરી તો અચૂકપણે હોય જ. પણ જે દિવસે ભાઈ પ્રાર્થના પછી ભજન ગાવાના હોય તે દિવસે પ્રાર્થનાનો રંગ જ જુદો હોય. એ લાભ લેવા સંસ્થામાં રહેનાર સૌ કોઈ પ્રાર્થનામાં સામેલ થાય અને પરિતૃપ્તિ લઈ ઘેર જાય. અભ્યાસ પૂર્ણ થઈ વિદ્યાર્થીઓ સ્નાતક થઈને વિદાય લે. તમામ અધ્યાપકો અને ગૃહપતિઓના ઘેર ઘેર જઈને વિદ્યાર્થી સૌની વિદાય આશીષ મેળવે. છેલ્લો વારો આવે ભાઈ પાસેથી વિદાય લેવાનો. ભાઈની વિદાય લેતી વખતે બહેનોએ પ્રયત્નપૂર્વક રોકી રાખેલા આંસુના સરોવરની પાળ તૂટી પડે. જાણે દીકરી બાપથી વિખૂટી પડી રહી હોય. કઠણ કાળજાવાળાને ભારાડી વિદ્યાર્થીઓ પણ ભાઈની વિદાય લેતા રડી પડે. બહેનોને તો છાની રાખવી ભારે થઈ પડે. ભાઈની છાતીમાં માથું નાખી બહેનો રડતી જાય અને ભાઈ દીકરીના વાંસા પર મમતાનો હાથ ફેરવીને છાની રાખતા જાય. જાણે કણુ શકુંતલાને વિદાય આપતા ન હોય. ગૃહપતિ તરીકેની આ એમની સિદ્ધિ. ગુરુ શિષ્યાના પવિત્ર સંબંધોનું આવું દૃશ્ય ગુજરાતમાં તો વિરલ જ કહી શકાય. પ્રથમ દૃષ્ટિએ જોતા મૂળશંકરભાઈના બાહ્ય વ્યક્તિત્વમાં કશું આકર્ષક ન લાગે. ખાદીના સફેદ વસ્ત્રો, વર્ગો લેવા આવે ત્યારે ઝભ્ભો પહેરે. બાકીના સમયમાં સંસ્થામાં તેમને જુઓ તો ટૂંકી ધોતી અને ઉપર ટૂંકી બાંયનું બાંડિયું. માથાના વાળ તદ્દન ટૂંકા રાખે. સંગીતના મધુર લય જેવી પણ ધીર ગંભીર ચાલ. હાથમાં ચશ્માનું ઘરું અને બગલમાં બેચાર ગ્રંથ. સાયંકાળે સ્વૈરવિહારના સમયમાં કરવા નીકળ્યા હોય તો હાથમાં માત્ર લાકડી. સદાય હસતો ચહેરો. નાની, કંઈક અંશે ઊંડી લાગતી પણ દૂરસુદૂર જોતી નિર્મળ પવિત્ર આંખો. એમનું હેત જાણે આંખોમાં આવીને છલકાયા કરે. બાહ્ય વ્યક્તિત્વ સાધારણ પણ એમનો માહ્યલો ભર્યો. સંગીત અને સાહિત્યથી એમનું વ્યક્તિત્વ ઘડાયું. પણ એમની સાચી ઓળખ એમનો સ્વભાવ. નખશિખ માનવતાવાદી માણસ. બાળસહજ નિર્દોષતા. સ્વપ્નમાન્ય કોઈનું બુરું વિચાર્યું નહીં હોય. કેટલાક કિસ્સામાં તો વિદ્યાર્થીઓને પોતાના પિતા પાસેથી પ્રેમ સાંપડ્યો ન હોય એટલો પ્રેમ ભાઈ પાસેથી તે પામ્યા હોય. ગમે તે માણસ એમને ગમે ત્યારે મળી શકે. એમની સાથેની મુલાકાતોમાં કશી ઔપચારિકતા ન હોય. તદ્દન સરળતાથી વાતો થાય, પણ મુલાકાત પૂરી થઈ મુલાકાતી છલકાતા હૈયે, પ્રેમતરબોળ થઈને વિદાય લે. ક્ષમા નામની દેવીએ એમના આંગણામાં જ રહેવાનું પસંદ કર્યું હશે. એમના દ્વારેથી વરસો સુધી ક્ષમાનું ઝરણું વહ્યા કર્યું છે. એ પવિત્ર ઝરણામાં સ્નાન કરીને કંઈ કેટલાય વિદ્યાર્થીઓ ધન્ય બન્યા છે. બાળક સાથે બાળક અને વિદ્યાર્થી સાથે વિદ્યાર્થી બની શકતા મૂળશંકરભાઈ પાસે શિક્ષણની એક ચોક્કસ દૃષ્ટિ હતી. શિક્ષણ અંગેનું એમનું ચિક્કાર પણ ઘણું ઊંડું. નિવૃત્ત થયા પછી ગુજરાતની અનેક અગ્રગણ્ય સંસ્થાઓમાં તેમણે શિક્ષણ અંગેના પોતાના આગવા વિચારો પ્રવચનરૂપે વ્યક્ત કર્યા છે. કાશ, એ પ્રવચનનો સંગ્રહ થઈ શક્યો હોત. તો મૂળશંકરભાઈની કેળવણીકાર તરીકેની પ્રતિભાનો ગુજરાતને વિશેષ પરિચય શક્ય બન્યો હોત. અનેક મહામાનવોના જીવન વિકાસમાં એમના જીવનસાથીનો બહુમૂલ્ય ફાળો રહ્યો હોય છે. મૂળશંકરભાઈ સફળ અધ્યાપક તો નિજી પ્રતિભાના બળે થયા, પણ તેઓ એક અદ્વિતીય, સફળ ગૃહપતિ બન્યા તેમાં એમના ધર્મપત્ની હંસાબેનનો ફાળો બહુ મોટો. જો મૂળશંકરભાઈને સૌ મૂળશંકરભાઈના બદલે ભાઈ કહીને બોલાવે તો હંસાબેનને વળી હંસાબેન કોણ કહે? એમને તો માડી જ કહેવાનું.
માડીના સંબોધનમાં જેટલી આત્મીયતા વ્યક્ત થાય છે તે હંસાબેનના સંબોધનમાં ક્યાંથી? માડીની મૂર્તિમાં વિદ્યાર્થીઓને પોતાની માડી દેખાય. ભાઈ ગૃહપતિ હતા માનદ તો માડી ગૃહમાતા, નોકરી નહીં હતા એમ કહીએ તો ખોટું નથી. માંદા વિદ્યાર્થીઓની માડી ખબર લે, જરૂરી પથ્ય પોતાના ઘરેથી બનાવીને પોતાના હાથે ખવડાવે. દવા કરતાં માડીનો પ્રેમ બીમારને જલ્દી સાજા કરે એવી એમના હાથમાં સંજીવની. માડીનો આવકારોય કેવો મીઠો, આવો કહેતાની સાથે એમનું મુખ પ્રેમથી મગમગી ઉઠે. જાણે પ્રફુલ્લિત પ્રેમપદ્મ. મીઠો આવકાર કોને કહેવાય? એનું વિવેચન વાંચવા કરતાં માડીને આવકાર આપતા જુઓ એટલે સમજાઈ જાય. મીઠા આવકારનું જીવંત સ્વરૂપ એટલે માડી. આજે તો હંસાબેન ભાવનગરમાં પોતાના પુત્ર સાથે રહે છે. પણ ભાઈ પાસે 25-30 વર્ષ પહેલા ભણી ગયેલા વિદ્યાર્થીઓ જાય તો તરત જ ઓળખી જાય એટલું જ નહીં તેમને નામથી જ બોલાવે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નામ માડી ભાગ્યે જ ભૂલે, કારણ કે એ તો અમારા સૌના માં હતા ને. માં પુત્રોના નામ ભૂલે? સ. 1962માં ભાઈને પડખામાં કેન્સર જેવી કોઈ ગાંઠ થતાં ઓપરેશન માટે મુંબઈ જવાનું થયું. તે સમયે કેન્સરનો હાવ ઘણો મોટો. લોકભારતી અને વિદ્યાર્થીઓના ભાગ્ય કે ઈશ્વર કૃપાએ જલ્દી સાજા થઈને ભાઈ પુનઃ લોકભારતી આવ્યા કે તરત જ પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, બાળકો, માતાઓ સૌ ભેગા થયા અને બધાની વચ્ચે ભાઈ આવ્યા. મુંબઈ ગયા ત્યારે સૌને રડીને વિદાય આપેલી આજે ભાઈને સાજા સમા જોઈને પુનઃ સૌ રડી પડ્યા. પણ આ વખતે તો આંખમાં હર્ષના આંસુ હતા. ભાઈનું રડતાં રડતાં બોલાયેલું પહેલું વાક્ય હતું, તમારા બધાના પ્રેમને લીધે જ હું જીવતો પાછો આવી શક્યો છું. અને પુનઃ સામૂહિક રુદન અત્યંત આનંદ પણ માણસને રડાવી શકે છે તે મેં તે દિવસે પ્રત્યક્ષ અનુભવ્યું. મૂળશંકરભાઈની જેમ સિદ્ધિઓ હતી તેમ તેમની કેટલીક મર્યાદાઓ પણ હશે. છતાં એમની કાર્યપદ્ધતિ કે વિદ્યાર્થી સાથેના અપ્રોચ અંગે કોઈની પાસેથી ક્યારેય અણગમાનો સૂર સાંભળવા મળ્યો નથી. તેઓ આજીવન ભેખધારી, ગૃહપતિ શિક્ષક હતા. વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીમય બનીને જીવ્યા. લોકભારતી અને ભાઈને ભિન્ન ગણવા જ મુશ્કેલ. લોકભારતી છોડ્યા પછીએ લોકભારતી પ્રત્યે પૂર્વવત મમતા. લોકભારતી છોડીને 2 દાયકા જેટલો નિવૃત્ત સમય ભાવનગરમાં પત્ની અને પુત્રવધુ સાથે ગાળ્યો. અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાઈને લોકભારતી છોડવાનું કારણ ફેરવીને અનેકવાર પૂછ્યું, પણ એ મહામના સત્પુરુષે વિદ્યાર્થીઓને કારણ જાણવામાં ક્યારેય સફળ થવા દીધા નહીં. સંસ્થાના સંચાલનમાં મતભેદ ઊભો થાય તો તે મતભેદ ક્યારેય સપાટી ઉપર આવવો ન જોઈએ, ખાસ કરીને વિદ્યાર્થી સુધી તો ન જ પહોંચવો જોઈએ એની એમણે લોકભારતી છોડ્યા પછીએ મૃત્યુપર્યંત કાળજી રાખી. નાનાભાઈ ભટ્ટે, ગૃહપતિને, નામના પુસ્તકમાં, ગૃહપતિ નો એક આદર્શ રજૂ કર્યો છે. પણ એ આદર્શને ચરિતાર્થ કરી બતાવ્યો મૂળશંકરભાઈ એ પોતાના ગૃહપતિ તરીકેના વ્યવહાર દ્વારા. ગુજરાતના કેળવણીકારો અને શિક્ષણપ્રેમીઓએ મૂળશંકરભાઈનું જોઈએ તેવું મૂલ્ય કર્યું નથી એ આપણી દૃષ્ટિનું જ દુર્ભાગ્ય સમજવું રહ્યું. મૂળશંકરભાઈના પેગડામાં પગ નાખી શકે તેવો ગૃહપતિ મળવો મુશ્કેલ છે. ચિરંતન. આંબાવાડી 1, રાધાનગર, જોશીપુરા, જૂનાગઢ 2.